આજે મિત્રો આપણે જવાના છે ફતેપુર, એટલે મારા ઘરથી 3 થી 4 કિલોમીટર દૂર અમરેલી જિલ્લામાં આવેલું ફતેપુર ગામ પાસે આવેલું છે ભોજરામ બાપાનું અતિ પવિત્ર મંદિર, જે જલારામ બાપાના ગુરુ છે. ભોજરામ બાપા તરીકે પ્રખ્યાત છે આખા ગામ જગતની અંદર, ને ભોજા ભગત એનું છાપ છે, ભોજા ભગત તરીકે પણ ઓળખાય છે. આપણે ત્યાં જવાના ને તેના દર્શન કરવાના. તમે મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો પૂરો જોજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો હવે આપણે નીકળીએ. આજે છે શિવરાત્રી, તો સૌ પ્રથમ મારા ઘર પાસે આવેલું કામનાથ મહાદેવનું મંદિરનું પહેલા આપણે દર્શન કરી લઈએ. રસ્તા મિત્રો કાલ ભૈરવ દાદાનું, હનુમાનજીનું ને મહાકાલીમાનું મંદિર એક સાથે આવે છે. આપણે એને આવે ને આ સર્કલથી ડાબી સાઈડ વળવાનું. તમે રાજકોટ લાઠી ભાવનગરથી આવતા હોય તો આ સાઈડ જવાનું. જો મિત્રો આ ફતેપુરનું બોર્ડ માર્યું છે, એટલે આ સાઈડ આ બાજુ જાવ ને એટલે ફતેપુર ભોજરામ બાપાનું મંદિર આવશે જમણી સાઈડ, ને આ બાજુ જાશો ને એટલે આવશે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ વાળો રોડ આ સાઈડ છે. ને આપણે ફતેપુર આ સાઈડ જવાનું. જો અહીંયા બોર્ડ માર્યું છે બાજુ ફતેપુર બોર્ડ છે. અહીંથી 1 કિલોમીટર અંદર જાય છે જવાનું. એટલે ફતેપુર આવશો ને એટલે રસ્તામાં આવો તમને નાના નાના બોર્ડ જોવા મળશે, એટલે આઈડિયા આવી જશે કે આ ફતેપુર રસ્તો જાય છે, એટલે કે ભોજરામ બાપાના મંદિરે. મિત્રો ફતેપુર જાશો એટલે બે બાજુ આવો તમને રસ્તો જોવા મળશે, બે બાજુ ઝાડવાની વચ્ચે મસ્ત રોડ જોવો તમે. સુંદર મજાના રસ્તામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, અને થોડી વારમાં ત્યાં પહોંચવા આવશું. લગભગ 1 કિલોમીટર વોકિંગ કરીને જાશું ને સીધા પહોંચી જશું ફતેપુર. નવું મંદિર બની ગયું છે, આપણે જઈએ ને કરીએ દર્શન. 10-12 દિવસ પહેલાં તો હું ગયો હતો, ત્યારે તમને બધું લાઇટિંગ શો ને બધું બતાવ્યું હતું. હવે આપણે જઈએ, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ કેવું સુંદર મજાનું વ્યૂ આપણને દેખાઈ રહ્યું છે. તો ત્યાં પુલ ઉપર પહોંચશો ને જાઓ, સરસ મજાના કલરફુલ તમને જોવા મળશે પુલ. બરફ આમની ચાદર થઈ ગઈ હોય ને એવું લાગે. જવો પાછળ કેવા ફીણા થઈ ગયા, બરફ આમ જામી ગયો હોય ને એવું લાગે. પણ છે સાબુના ફીણા થયા છે, થોડીક ગટર થોડીક ભળી જતી હોય એના હિસાબે હોય પ્રોબ્લેમ થોડાક. જો અત્યારે પુલ ઉપર પહોંચી ગયા છે. હવે ભોજરામ બાપાનું મંદિર આપણને સામેથી દેખાઈ રહ્યું છે. જુઓ સામે ધજા ફરકી રહી છે ને તે જ ભોજરામ બાપાનું મંદિર આવી ગયું છે. હવે આપણે જાશું ને કરશું દર્શન. ઘણા દિવસ પછી હું આવ્યો છું, 10 દિવસ થઈ ગયા. પહેલાં હું એક વખત આવી ગયો હતો, પણ ખૂબ જ સુંદર મજાના આપણે દર્શન કર્યા હતા. ફરી એક વખત જઈએ છીએ ને કરશું દર્શન. હવે કૂતરા જો બીકને મારે ભાગવા મળ્યું છે. બીમા કાંઈ નહીં કરું, બીમા કાંઈ નહીં કરું. જો મિત્રો આ બોર્ડ આવે ને ત્યાંથી આપણે આમ જવાનું છે. આ બાજુ આવશે ભોજરામ બાપાનું મંદિર, સામે છે ફોજલિયા હનુમાનજીની ડેરી. જુઓ અહીંથી આમ જવાનું. એક રામજી મંદિર આવે છે. જુઓ ફતેપુર રામજી મંદિર સામે મંદિર દેખાઈ ગયું છે બાપાનું. આપણે પહોંચવા જવાથી. જુઓ હવે તો ઉનાળો શરૂ થઈ ગયો છે મિત્રો, થોડી ગરમી પણ લાગી જાય, પણ આપણે પહોંચી ગયા એટલે આમ અંદરથી ખુશી પણ છે કે થોડુંક ચાલ્યા બાદ આપણે પહોંચી ગયા. મારા ઘરથી એકદમ નજીક છે આ મંદિર, 2 થી 3 કિલોમીટરમાં આવી જશે. એટલે મેં ચાલીને નિર્ણય લીધો છે કે ચાલીને જઈએ ને કરીએ દર્શન. જુઓ આ સુંદર મજાનું મંદિર, કેટલું ભવ્ય મંદિર બનાવી નાખ્યું છે. જુઓ ગોલ્ડન કલરની સુંદર મજાની બાપાની મૂર્તિ સ્થાપિત થઈ ગઈ છે. ખૂબ જ સુંદર મજાની બાપાની મૂર્તિ સ્થાપિત કરી દીધી છે. મંદિરની ભવ્યતા જુઓ, સુંદરતા જુઓ.
શંકર ભગવાનનું મંદિર આવેલું છે. મંદિરની નકશીકામ જો કેટલી સુંદર રીતે કરવામાં આવેલું છે. અહીંયા પણ હજી ઘણું બધું કામ બાકી છે. અહીંયા બહુ બધું જાદુ કામ ચાલુ છે, જે નિર્માણ કાર્ય ચાલુ જ છે. પણ આ મંદિર તૈયાર થઈ ગયું છે બનીને. જો મિત્રો, આ મંદિર જોયું કેટલું જોરદાર અને ભવ્ય બનાવવામાં આવ્યું છે. અતિશય ભવ્ય મંદિર. આ પાછળ મારી તમે જોઈ શકો છો તે બનાવવામાં આવ્યું છે. આનું નકશીકામ જોવો, એની સુંદરતા જોવો મંદિરની, ખૂબ જ મસ્ત છે મિત્રો. રવિવારે અહીં ખૂબ જ માણસો આવે છે અને બાપાના આશીર્વાદ લે છે. તમે જોવો એક વખત, મસ્ત મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયું છે. નકશી કામ પણ એક નંબર કર્યું છો ભાઈ. બાપાના દર્શન થઈ ગયા છે. હવે પાછા વોકિંગ કરીને જાશું ઘરે. મિત્રો, વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો ચાલો હવે નીકળીએ ઘર તરફ. હાલો, દર્શન કર્યા બાદ હવે નીકળીએ ઘરે. જોયો મિત્રો કેવો સુંદર મજાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. જોઈને તમે. ચાલો હવે જઈએ ઘરે. આવી રીતનો રસ્તો છે કંઈક. આમાંથી પસાર થઈને આપણે સીધા પહોંચી જઈએ મંદિરે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે જલારામ બાપાના ગુરુ એટલે કે ભોજલરામ બાપાનું મંદિર છે. ત્યાં ખૂબ જ સુંદર મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય 12 દિવસ પહેલાં હતા. તમે જોયો હોય તો વિડીયો. પણ આજે તમને મૂર્તિ બતાવવાની બાકી હતી એટલે ખાસ તમારી માટે આવ્યો હતો, મૂર્તિના દર્શન કરવા માટે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો. અને જે કોઈ મિત્રો ધીમે ધીમે સનસેટ થઈ રહ્યો છે ને આપણે જઈ રહ્યા છીએ ઘરે. હવે જો પુલ પરથી પસાર થવાનો સમય આવી ગયો છે. જો અહીં આવું મસ્ત ટીટોળીને બધું બોલતું હોય છે. આ છેક સુધી ગાંડીવેલ છવાઈ ગઈ છે. આ જો કેટલું સુંદર મજાની નદી છે, પણ આમાં ગાંડીવેલ છવાઈ ગઈ છે, જેથી કરી આની સુંદરતા ઓછી થઈ ગઈ છે. જુઓ, રસ્તા મિત્રો થોડોક આવો વિસ્તાર આવે છે. રસ્તામાં થોડો કચરાવાળી વિસ્તાર આવે છે, જેથી કરી થોડીક દુર્ગંધ આવશે, પણ એને આપણે એવોઇડ કરીશું. પણ આપણે સુંદર મજાના મંદિરના દર્શન તો થાય જ છે. એ થોડુંક વધારે આપણા માટે પ્લસ પોઈન્ટ છે. આવું તો થોડું ઘણું બધે રહેવાનું જ છે. ચાલો તો જઈ રહ્યા છીએ. ત્યારે અડધો કિલોમીટર કાપી નાખ્યું છે. અડધા કિલોમીટર પૂરતી આવે છે દુર્ગંધ, પછી કઈ વાંધો નથી આવતો. ફતેપુર જઈને ભોજલરામ બાપાના દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. કોણ કોણ ફતેપુર મંદિરે આવીને દર્શન કરી ગયું તે પણ મને જણાવજો, જેથી મને ખબર પડે કેટલા વ્યક્તિએ અમારો વિડીયો જોયો છે અને ક્યાં સુધી અમારો વિડીયો બધો કયા ગામમાંથી વિડીયો જોવો તે પણ કોમેન્ટ કરીને જણાવજો. હવે સનસેટ થઈ ગયો છે ને હવે ઘરે પહોંચી ગયા છીએ. હવે મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ. આવજો. હર હર મહાદેવ.